વિડીયો ઉતારાય નહીં ને મારસી વિડીયો ન ઉતારે એટલી જગ્યા નહોતી, એવો પોઝિશન છે. તો ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં થઈ છો ને? મજામાં રહેવાનું. મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને બે દુઃખની વાત છે આજમાં. બે દુઃખની વાત એટલે એમ, એક છે કારેજ અને એક મારા મોટા ભાઈ છે ને એની ઈજા છે ભયંકર છોડી. તો એ મોવા હોસ્પિટલમાં દાખલ કરેલા છે કાલોના. તો હક દુઃખની વાત આજમાં તમને આખો દિવસમાં જણાય છે. પણ અને હું જાઉં છું અત્યારે માં કારેજમાં, બરાબર. તો કારેજમાં લઈ આવી પછી હું મળી ત્યાં સુધી જો કે હું મળી નહીં, કાંકનું કાંક તમને બતાવી છે. આ વિડીયોને સપોર્ટ કરજો, અમને સપોર્ટ કરજો. અને હું જવાનું છું કારેજમાં. તો મારા ભાઈને હું છું નેક્સ્ટ વિડીયોમાં હું મોવા બોવા જાય નહીં બતાવી. આજમાં તો ના જવાનું કંઈ સમય છે નહીં. અને કહી દઉં તો કે તળાજા મોવા ત્યાં બધું અત્યારે બખડ જંગલ છે. તળાજાથી સદભાવનામાં હનુમાન હોસ્પિટલમાં એવું બધું છે. ભયંકર ઈજા છે છે. પણ હવે સમજી તમને હું પછી જણાવતો હોય નિરાતે ખાવું કે કંઈ ખવાઈ જાય એવું તો કંઈ છે નહીં. સારું કે તાત્કાલિક કંઈ થઈ જાય નહીં એવું બધું છે ને. બેના રહેતો તમે. અને તો અહીંયા મારી બજાર ભરાઈ છે, ડાબલી ભરી દે એટલે હું આગળ છટકું. હાલો મેં ડાબલી ભરી દે એટલે મારી લાભ ઘડીએ ઘડીએ બે આંગળી ખાવાની હોય મારા વાલા. બીજું તો કંઈ ખાઈ નહીં આપણે, એ ખાઈએ જે ખાતા હોય તમને દેખાડીએ એવું. અમારે જો હાવીજના જડબા સીરી લાખે એવા ટોમ અને અમારી હારી હાલે હાલે ટોમ હોય એને એક તો તારે એને મારે એનથી માથા ભારે અહીંયા લે તો પગી જ ગયો સડી ગયો. તમે એમ કહો કે હક દુઃખની વાત. આમાં ટેન્શન જિંદગીમાં છે ને મનુષ્યને હોય જ થી મોજથી જિંદગી જીવવાની હોય. શું કે જેટલું બને એટલું કોશિશ કરશી મોજમાં જ રહી. પણ પછી પાછું ભલામણ લાગે તો જાને ઘરે થતું હોય ને જેને વીતતી હોય ને ખબર હોય ને બના રહેજો. હું જાઉં કારેજમાં, આપ તમને બતાવીશું ગમે ગા ઉતારે ને. તો ફેમિલી સાહેબ વ્યાજ્યા છે ગામમાં અને અમે જઈએ ઘેરે. આજમાં તો મોટા મોટા બધા વ્યાજ્યા છે. સાહેબને એને કારેજમાં જવાનું હતું. અને અમારા બાની દવાખાને જેલા છે બધા. અમારા મોટા ભાઈનું એક્સિડન્ટ થયેલું છે એટલે તો એવું છે. અમારા બાની કાલના દવાખાને જેલા છે ને આજમાં કારેજ છે અમારા ગઢામાંનું. તો ના અમારા બાને એને આવવું જોઈએ, પણ દવાખાનાનું કામ ને કારેજનું કામ બધું એકારે થયેલું છે. તો ઘણા ખરા દવાખાને જેલા છે ને ઘણા ખરા ગામમાં જેલા છે કારેજમાં એવું બધું છે ને. મોટા મોટા આજમાં તો બધા વ્યા જેલા છે. બાયુમાં આદમી કહેતા હોય તો આજમાં હું અહીંયા ઘેરે સૌ એક આણંદમાં છે, પણ એ ત્યાં આગળ દરિયામાં જવાનો ટાઈમ થઈ જાય તો એથી વ્યા જાહે ને બાકી તો બધા છોકરા છે ઘેરે. અને આ ફેમિલી મારા મોટા ભાઈને એક્સિડન્ટ થયું તો વાગેલું છે ઘણું છે એટલે કે આમ ઘણું બેક વાગેલું છે. હાથે પગે ને એમાં બધા સોલાણેલું હોય, હાથ પગ ભાંગી ગયેલું હોય એવું કંઈક હોય તો એ તો કદાચ ને હાલી જાય સારું પણ થઈ જાય. પણ આ તો છે ને મગજમાં વાગી ગયેલું છે એટલે થોડુંક તકલીફ જેવું છે વધારે. એટલે બધા હેરાન થઈ ગયેલા હે કાલમાં એક્સિડન્ટ થયું ને આપણે વિડીયો આ બીજા દિવસનો છે. તો ના તો હતા તો એકલો જ હતી, પણ કેવી રીતના થયું બધું એ હું થયું એ સાહેબ આવી છે પછી તમને બધું સરખું કહેવું ને દેખાડશું તો નહીં. પણ ના તો કાંઈ આપણે ઉતારેલું હોય નહીં, પણ સાહેબને ઘણી ખરી માહિતી છે કેવી રીતના હું છું એ. તો એ સાહેબ આવી જાય પછી જણાવીશું તમને. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, નાનકડી એવી એક કોમેન્ટ કરી દેજો. અને અહીંયા જો નેન્સીબેન રંબાડે છે કેવલભાઈને. કેવલભાઈ જો હુતા તે કેવલભાઈને હુવરાઈ દેવાના છે. અને જે આપણે છે ને થોડું ઘણું કામ પતી ગયું ને થોડું ઘણું કામ બાકી છે. તો પહેલાં તો ફટાફટ કેવલભાઈ હોઈ જાય પછી કામ કરી નાખું. તો ફેમિલી આપણે બધું કામ ઉકલી નાખ્યું છે. કપડાં ધોવાના છે, નાઈ હું નાઈ નાખી પછી જો કેવલભાઈને પણ નવરાવીને હુવરાઈ દીધા. મસ્ત મજાનો હું જોઈએ હતી નહીં નાખ્યો એટલે. અને નેન્સીબેન સામે હતા, નેન્સીબેન જાય હતા. બસ હવે જાગવાની તૈયારીમાં છે નેન્સીબેન ને. સાહેબ હજી આવ્યા નથી, બસ હવે આવવાની તૈયારીમાં હોય એવું લાગે છે. બપોરનો સમય થઈ ગયો પણ બસ હવે કામ મોકલવા આવ્યું છે તો હમણાં આવીએ. તો સાહેબ આવે પછી મળીએ. હવે તો ફેમિલી આણંદમાં મચ્છી પકડીને એવા મચ્છી વેસી નાખીને સાહેબે આવી ગયા. તમારે હા સાહેબ આવ્યા છે હજી. આમાં રૂમાલ આવ્યો મારે હાહુ લે મુંઢકણા મસ્ત રૂમાલ આવી ગયો મારે. મને ગમતો એવો આવી ગયો. એક તો આવો તો તે જૂનો આ નવો આવ્યો તો કે મસ્ત રૂમાલ. તમારે અહીં એવું બધું હોય કે રૂમાલ ને એવું બધું લાવવાનું. મારી હાટું કપડાં ને એવું મારી હાટું કપડાં નાનો ભાઈ કેવલ છે કે નાનો? હા તારા નાનો કેવલ છે કે? હા
તાર નાનું કેવાલ છે તારે ન લાવવાના. હા હા એમ કંઈક હતું એટલે મારી હાટો આખરી ન મારા લાવવાનું રૂમાલ ખાલી આવી ગયો. તે સારું લ્યો હવે મઢા લસ્યા કરો હા રોસડા સોટી જાય. એ નવો છે ને એટલે તો ફાઇનલી હાંસ પડી ગઈ છે ને હવે મારે જવું છે નિશાળીને લેવા અને અહીંયા જો અમારે કેવલભાઈ રમી છે. હેલો કેવલ. અહીંયા બોલે એ તારો આગળ હું અહીંયા બોલું. ત્રહું જમા કેવલ અહીંયા જો નહીં એને ઊંઘમાં છે ગાડી છે ને કાંઈ વાંધો નહીં. હોઈ જાવ પણ મારે હમણાં હુવરાવવું નહીં. કેમ એને હોઈ જાવ પણ હમણાં હુવરાવવું નહીં. શું લેવું પછી પાછો કામના ટાઈમે જાગી જાય એટલે હેલી તો ભાઈ એમ છે છોકરાને હુરાવે ને જાગવું હોય હુરાઈ દે બોલો કેમ કે હાથની ભેંસી દોવા જવાનું હોય ને તો અહીંયા કોઈ હોય નહીં કે તો એને હુઈ જાય નહીં આ ભેંસી દોઈ આવે એવી રીતનું કામ હતું દેશી જુગાડ કરવાનું હોય. મારા ભાઈને કેવી રીતનું હું છું હું નહીં કેમ છે કેમ નહીં હું તમને બતાવી દઈ પણ પહેલાં નિહાળિયા બિહાળિયા લઈ આવું પછી આવીને કંઈક થોડુંક ખબર છે એટલું કહું જો કે હું જોહતથી દવાખાને હારે હતો વિડીયો ઉતારાય નહીં ને મારસી વિડીયો ન ઉતારે એટલી જીગર નહોતી એવો પોઝિશન છે. તો સમજો તમે બધાય ગમે એના વિડીયો આપણે ઉતારીએ છીએ એનો એક વિડીયો ન ઉતારી શકો મારો જ ભાઈ હતો તોય તો કેવી પોઝિશન છે એ કોઈ કોમેન્ટમાં કહેજો અને હજી હું પછી આવીને કંઈક વાત કરી કા. હાલો ગાઈસ મોટો થા જલ્દી હાલ તારે વિડીયો શરૂ કરવાનું છે મેં જેમ હાલ જલ્દી ઉતારાય હે ઉતારી કે બટુ લાવો કે બાપા ફોન લાવો એમ કે હોય એ તો હું દેતો નહીં આમ જો મિત્રો ફોન દેતો નહીં કેવલ એને કરી તો ઉતારે એ હું કે કા એમ કરે ને ચાલો તો હું નિશાળે લઈ જાઉં પછી વાત કરીએ આપણે ફટાફટ. તો ફેમિલી સાહેબ બી જશે ગામમાં પાછા કેમ કે બકાલું ને એવું બધું લાવવાનું હતું નિહાળિયા લાવવાના હતા તો થોડાક વહેલા વી જઈએ તો એ ગામમાં વી જશે ને આપણે સહી હવે ઘેરે તો હજી કોઈ આવ્યું નથી દવાખાને હું સમાચાર આવ્યા કાંઈ ખબર નથી હવે ને આપણે જો વાળવાનું કામ તો શરૂ છે. કેવલભાઈને અહીંયા હોવરાવી દીધા પાછા હમણાં હોવરાવી દીધો છે હવે ને હવે કેવલભાઈ હતા ને તાતારના આપણે વાળવા સોળવાનું કામ હોય એ બધું કરી નાખીએ ને આ ભેંસ દોઈ લઈ તો ભાઈ પાછા જાગી જાહે ભાઈને પછી પાછા હોવરાવીને પછી આપણે રાંધવાનું કામ કરવાનું છે તો તાતો સાહેબની આવી જાય તો ઘડીક પાછા રાખીએ એવું લાગશે તો બન્યા રહેજો ફેમિલી. તમારે કોકને પાણી ઘટતું હોય ને તો અમારા ઘરેથી ભરી જાજો કેમ કે અમારે પાણી બહુ વધી જાય છે તડકો બહુ પડે કે નહીં હવે એટલે પાણી બહુ વધી જાય ને જો પાણી આમ બધું અમારે ભરાઈ ગયેલું જ હોય. તડકો બહુ પડે કે તે પાણી અમારે બધું ભરાઈ જાય એમનાથી પાણી ફૂલ આવે આખોથી પાણી આવ્યા કરે કે એટલે ભરાઈ જાય તો જો ટીપણો એક ભરાઈ ગયો ને હું તમને બતાવું હજી બીજું હું ભરાઈ ગયેલું આ પેટી આખી એક ભરાઈ ગઈ જો આ પણ આમાંથી એટલે થોડીક અધૂરી કરી નાખી રોપડા પાઈ દીધા ને એટલે હમણાં પાયા એટલે ન કરીએ ભરાઈ જાય ટીપણું ભરાઈને પાણી બપોર પછીનું હેઠું જતું આ ટાંકોય ભર્યો છે અને હજી એક મોટો ટાંકો ભર્યો જો આવડો આ કેવડો ટાંકો છે તો આયાથી ટાંકો આખો ભર્યો અને કાંજીભાઈના ઘરે બધું પાણી ભરાઈ ગયેલું હોય ને બપોર પછીનું પાણી હેઠું જતું હોય તમને પાણી ઘટતું હોય ને તો અમારા ઘરેથી ભરી જાય. તો ફાઇનલી આપણે વિયાવસી ગામમાં લઈને ધનજીભાઈ આવી જાય ને ધનજીભાઈ શું ખાતા હતા વાહ ભાઈ વાહ લોલીપોપ મજા આવે હા કૃષ્ણનો નેન્સી હાટું લાવ્યો કે અને બકાલામાં છે ને ફેમિલી હું મેથીની ભાજી લેવો મેથીની ભાજી લીધી કે તે મેથીની ભાજી લેવો છું તો મિત્રો ફાઇનલી કન્ટિન્યુ આપણે મેથીની ભાજી લેવા મસ્ત લેવા કડવું ખાઈને તો છોકરો તંદુરસ્ત કેવલ થાય કા એમ તો કાંઈ વાંધો નહીં વાહ ભાઈ વાહ કાંઈ વાંધો નહીં ચાલો તો હું ફોન આવ્યો તો ઉપાડ લો. ફેમિલી છે ને માતાની અમારા હંધેની પહેલાં દયા છે કેમ કે માતાની દયા છે દરિયાકાંઠે મીઠું પાણી છે પાણી આને દેખાડ્યું બેસ્ટ પાણી પીવા લાયક વાપરવા લાયક અમે મોજથી જિંદગી જીવીએ ત્યારે પાણીના લીધેથી હંધાઈ કરતાં પાણી એમને પહેલાં બહુ ઢળ્યું પણ હવે અમારે પાણીનું સુખ છે ઘરનો ડાર છે ને ઘરનું પાણી છે અત્યારે એટલે કે અહીંયા પાણી મીઠું આવ્યું અમારે વિચાર કરો દરિયા કિનારે અને મારા ભાઈને વાગવાનું તમને કીધું તો કે જો આઈલી છે ને આઈલી આમને હું તમને હાલો ને ફોટો દેખાડી દઉં સાઈડમાં તમને એક ફોટો દેખાડી દઉં એવી રીતનું અહીંયા વાગી ગયું અહીંયા વાગ્યું ને તો આ ફાટી ગયું આ હંધવા આ બધું ફાટી ગયું હેમરેજ થઈ ગયેલો છે મગજમાં એ ધનજી પછી છે ને પ્રોબ્લેમ તો હતો કે 2 વર્ષ હતો તો આજમાં 2 ખારું છે આજમાં વોશ આવ્યો એટલે કે શું કહેવાય 2 ભાન હતો ને આજમાં ભાનમાં આવ્યો એમ સમજો કે આજમાં ભાનમાં આવી જશે તો હવે 2 સારું થવા મળ્યું છે ને સારું થઈ જાય જલ્દીમાં ભગવાનને બધા પ્રાર્થના કરજો જલ્દીમાં જલ્દી વહેલી ટકે રિકવરી થઈ જાય એટલે કે જલ્દીમાં સારું થઈ જાય ફટાફટ સારું થઈ જાય ફટાફટ વહી આવે ઘરે
અને હું તમને ફોટા દેખાડી દઉં, ન દેખાડ્યા હોય તો. ધનજીભાઈ જો વેફર ખાઈએ મારે. કા ધનજી ખાવ ને, મજા આવે ને તને? હાલો તો વિડીયો પૂરો કરજો. તો આવું કંઈક હતું અમારા હકદકની વાત હતી ભાઈ. પ્રાર્થના કરજો સારું થઈ જાય જલ્દીમાં જલ્દી ને ઘરે રી આવે ને વિડીયો પણ અહીં પૂરો કરી દઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય. થંબનેલમાં તમે ફોટો જોયો ને મેં કોમ્પ્યુટરમાં જે પાડેલો હતો, અને બીજો ફોટો હતો ને એ પીડ્યા હે ને રોડે, એ વોટ્સઅપમાં આવ્યો હો. અમને કોઈને ખબર નહોતી, એકલો હતો અને બહાર હતો. તો ના તળાવ પાસે વટીને તે ગોરખી કે ના તે ભડાકો બોલી ગયેલો છે. અત્યારે મોવા હનુમાન હોસ્પિટલમાં છે. બાય બાય.